ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સૂત્ર સાથે જે જર્જરિત શાળાઓ હોય તેનું નવીનીકરણ કરી વિદ્યાર્થીઓને સારી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે આજે ડભોઈના સીમડિયા ગામે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે નવીનીકરણ કરાયેલી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। 1.30 કરોડના ખર્ચે 6 નવા અત્યાધુનિક ઓરડાઓ બનાવવામાં આવ્યા છે, જેનો સીધો લાભ ગામના તેમજ આસપાસના વિદ્યાર્થીઓને થશે। આ લોકાર્પણને લઈને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ગ્રામજનો અને વાલીઓ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી। આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય તથા ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય કલ્પનાબેન પટેલ, તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ, મહામંત્રી પિન્ટુ પટેલ, મહામંત્રી દત્તુસિંહ સોલંકી, ગામના સરપંચ અક્ષયભાઈ, ગ્રામ આગેવાનો, બીઆરસી કોઓર્ડિનેટર ભરત દરજી તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાની બાળકીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી। વિસ્તારમાં નવીન શાળા બનતા આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુવિધા મળશે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વિદ્યાર્થી અને ગ્રામજનોને શુભેચ્છા પાઠવી। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ડભોઈ તાલુકાના સીમડિયા ગામે સીમડિયા ગ્રુપ શાળાના આ વિદ્યાનું મંદિર કહેવાય એવા શાળાના મકાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 1,30,00,000 ખર્ચે આ શાળાનું મકાન બન્યું છે। 6 ઓરડા અને અદ્યતન શાળાના મકાન બદલ આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું, શિક્ષકોને અભિનંદન આપું છું અને ખાસ કરીને સરકાર જે રીતે આ વિસ્તારમાં શિક્ષણ માટે મોટી ગ્રાન્ટો ફાળવી રહી છે ત્યારે સરકારનો પ્રતિનિધિ પણ છું, સાથે જનપ્રતિનિધિ છું, ત્યારે આ વિસ્તારના લોકો વતી સરકારનો પણ આભાર માનું છું। આ શાળામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે, આ શાળાનું અને ડભોઈ તાલુકાનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે આ શાળાના જે વિદ્યાર્થીઓ ભણે છે એમના માતા પિતાને પણ દિલથી અભિનંદન અને શુભેચ્છા પાઠવું।